ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 7 યામ ભૂમિતિ પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 7.3 1 થી 7 દાખલા પૂરા થયા. આઠમો દાખલો. એક ત્રિકોણના શિરોબિંદુઓ 2 1 -2 3 અને 4 -3 છે. આ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચલો ત્રિકોણ દોરીશું. નામ આપીશું ABC. હવે એના મધ્ય બિંદુઓને જોડવાથી AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q, AC નું મધ્ય બિંદુ R ને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણે PQR નું ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા વર્ણન કરી લઈએ. A 2 1 -2 3 અને C 4 -3. ધારો કે A 2 1 B -2 3 અને C 4 -3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે AB નું મધ્ય બિંદુ P, Q અને R છે. ત્રિકોણ ABC શિરોબિંદુઓ AB અને C શિરોબિંદુઓ વાળા ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q અને R છે. ઓકે, આપણે વચ્ચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે PQ અને R ના યામ ખબર હોવી જોઈએ. તો યામ મેળવવા માટે આપણે એવું જાણીએ છીએ કે P એ AB નું મધ્ય બિંદુ છે તો એ પ્રમાણે આપણને P ના યામ મળશે. પછી BC રેખાખંડનું મધ્ય બિંદુ Q છે એના પરથી Q ના યામ મળશે. AC નું મધ્ય બિંદુ R છે એના પરથી R ના યામ મળશે. PQR ના યામ મળી જશે એટલે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લઈશું, જવાબ આવી જશે. ચલો પહેલું જોવાના. P એ AB નું મધ્ય બિંદુ છે માટે P ના યામ બરાબર x યામોનો સરવાળો ભાગ્યા 2, y યામોનો સરવાળો ભાગ્યા 2, 2 વત્તા -2 અપોન 2, 2 વત્તા -2 અપોન 2, 1 વત્તા 3 અપોન 2 બરાબર 2 માઇનસ 2 અપોન 2, 4 અપોન 2 બરાબર 2 માંથી 2 ગયા 0, 0 ભાગ્યા 2 0, 4 ભાગ્યા 2 2. તો P ના યામ આપણને મળી ગયા 0 2. એ જ પ્રમાણે આપણે Q ના યામ શોધી લઈએ. તો Q માટે કહાની કરીએ તો Q એ BC નું મધ્ય બિંદુ છે માટે Q ના યામ બરાબર x યામોનો સરવાળો ભાગ્યા 2 વત્તા અલ્પવિરામ y યામોનો સરવાળો ભાગ્યા 2. ચલો x યામો લઈએ. -2 વત્તા 4 અપોન 2, 3 વત્તા -3 અપોન 2 બરાબર અસમાન ચિહ્નો બાદ બાકી 4 માંથી 2 ગયા 2, 3 -3 છેદમાં 2 બરાબર 1, 0 ભાગ્યા 2 0. તો આપણને Q ના યામ મળી ગયા 1 0. હવે તે જ પ્રમાણે R એ AC નું મધ્ય બિંદુ છે. R એ AC નું મધ્ય બિંદુ છે માટે R ના યામ બરાબર
r ના યામ બરાબર x યામોનો સરવાળો ભાગ્યા 2 2 વત્તા 4 ભાગ્યા 2 અલ્પ વિરામ 1 વત્તા -3 1 વત્તા -3 અપોન 2 બરાબર 2 વત્તા 4 6 ભાગ્યા 2 અહીંયા 1 -3 છેદમાં 2 થશે તો અહીંયા જવાબ 3 1 માંથી 3 જશે તો -2 અને -2 ભાગ્યા 2 એટલે -1 તો અહીંયા આપણને યામ મળે છે 3 -1 અહીંયા આપણને PQR બિંદુઓના યામ મળી ગયા હવે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી લઈએ હવે ત્રિકોણ PQR માં P 02 Q 10 અને R 3 - 1 છે માટે PQR બરાબર માનાંકમાં હવે આપણે સૂત્ર નથી લખવું ડાયરેક્ટલી ચલો x યામોના નીચે ટપકા કરીએ x1 0 0 -1 એટલે +1 વત્તા 1 કૌંસમાં -1 -2 વત્તા 3 2 - 0 બરાબર 0 1 1 -3 3 2 બરાબર 0 સાથેનો ગુણાકાર 0 -3 3 દૂના 6 અસમાન ચિહ્નો બાદબાકી 3 જવાબ માનાંકમાંથી બહાર આવી ગઈ એટલે 3 ચોરસ એકમ તો PQR બરાબર આપણને જવાબ મળી ગયો સોરી સૂત્રની આગળ આપણે 1/2 લખવાનું રહી ગયું તો PQR બરાબર 1/2 બરાબર 1/2 બરાબર 1/2 બરાબર 1/2 બરાબર 1/2 ગુણ્યા 3 બરાબર 3/2 બરાબર 1.5 અથવા 3/2 એકમ આપણે લખી શકીએ ઓકે PQR નું ક્ષેત્રફળ આપણને મળે છે 1.5 ચોરસ એકમ અહીં આપણો દાખલો પૂરો થયો હવે આ દાખલાને આપણે બીજી રીતે પણ કરી શકીએ ગણિતના બીજા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કેવી રીતના સાહેબ આપણે પહેલા ABC નું ક્ષેત્રફળ શોધી લઈએ આ મધ્યબિંદુ ના શોધવા હોય તો આપણે મૂળ જે ત્રિકોણ ABC છે ને એનું ક્ષેત્રફળ શોધી લઈએ ક્ષેત્રફળ શોધ્યા પછી એને 4 વડે ભાગી દઈએ કેમ કારણ કે જો ત્રિકોણના મધ્યબિંદુને જોડવામાં આવે તો બનતો અંદરનો જે ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ ચોથા ભાગનું હોય એવું આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ ચોથા ભાગનું હોય જો આપણે ABC નો ઉપયોગ કર્યો હોત A ના યામ B ના યામ C ના યામ ટૂંકમાં મારે કહેવું છે કે આપણે ABC શોધ્યું હોત ABC નું ક્ષેત્રફળ તો આપણને જે જવાબ મળે 6 જવાબ મળે છે એને પછી આપણે 4 વડે ભાગીએ ABC નું ક્ષેત્રફળ 6 તો અંદરના PQR નું ક્ષેત્રફળ કેટલું ચોથા ભાગનું એટલે 1/4 ગુણ્યા 6 બરાબર 1.5 3 દુ 6 2 દુ 4 3 દૂત્યાંશ એટલે 1.5 એ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ તો અહીંયા આપણે પ્રેક્ટિસ વર્કનો દાખલો 8મો પૂરો કર્યો હવે 9મો દાખલો જો બિંદુ RXY એ બિંદુઓ P A અલ્પવિરામ B અને Q B અલ્પવિરામ A ને જોડતા રેખાખંડ પરનું બિંદુ હોય તો સાબિત કરો કે x + y બરાબર a + b સાબિત કરીએ પહેલા તો વાત જો બિંદુ RXY એ P
અને Q ને જોડતા રેખાખંડ પર છે તો P AB અને QBA ને જોડતા રેખાખંડ પરનું બિંદુ છે RXY હોય તો સાબિત કરો કે x + y = a + b. તો અહીંયા હું વર્ણન કરું છું કે બિંદુ RXY એ બિંદુઓ PAB અને QBA ને જોડતા રેખાખંડ પરનું બિંદુ છે. માટે P, Q અને R બિંદુઓ કેવા કહેવાય? સમરેખ છે. આપણે કે ભાઈ વચ્ચે બિંદુ આવે એટલે કોઈ ગુણોત્તર વાળી વાત આવતી હશે, m જેમ n આકૃતિ જોઈને એવું ફીલ થયું હશે, પણ દોસ્તો આપણે સાબિત કરવું છે કોઈ ગુણોત્તર આપેલો નથી, તો આપણે એમને સમરેખ લઈશું એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 લઈશું, એના ઉપરથી સાબિત થઈ જશે. P, Q અને R બિંદુઓ સમરેખ છે, માટે PQR = 0 થાય. ઓકે, હવે આપણે લઈએ કે PQR = 1/2 x1 x2 x3. ચલો એના પ્રમાણે ચાલીએ. તો x1 એટલે a y2 - y3 y - a plus x y3 - y1 a - b plus y3 એટલે b અને y1 - y2 b - y. સર ત્રિકોણનું ક્ષેત્રફળ PQR તો 0 છે, તો અહીંયા 0 લખ્યા. 1/2 અંદર ગુણાકાર ay a² plus ax minus bx plus b² minus by માનાંક પૂરો. હવે આપણે અહીંયા જોઈએ, ચલો 0 સાથેનો ગુણાકાર તો 0 થઈ ગયો, માનાંકમાં ax minus bx minus a² plus b² ay અને minus by એ રીતના મૂલ્યો છે આપણી જોડે. ઓકે, હવે થોડો ક્રમ કરી લઈએ. minus a² plus b² plus ax minus bx પછી લખીએ plus ay minus by. ચલો 0 સાથેનો ગુણાકાર આપણા માટે 0 જ બનશે. માનાંક છોડી દઈએ તો માનાંક છોડો તો એકવાર ધન એકવાર ઋણ, પણ 0 ને એકવાર ધન એકવાર ઋણ એવું કંઈ કરવાની જરૂર નથી. તો હવે આની વેલ્યુ થઈ ગઈ 0, તો એ લખાશે -a² plus b² plus ax minus bx plus ay minus by બરાબર 0. હવે સમીકરણમાં is equal to 0 હોય અથવા કોઈ વેલ્યુ હોય સમીકરણમાં, બંને બાજુ વિરોધી લેતા, મતલબ દરેક પદના ચિહ્નો બદલતા. જો આપણે દરેક પદના ચિહ્નો બદલીએ છીએ તો આપણને અહીંયા મળશે a² minus b² minus ax plus bx
માઇનસ ay પ્લસ by બરાબર 0. હવે રેડી. અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના બે ભાગ પાડી દઉં. a માઇનસ b, a પ્લસ b. આનું કામ થઈ ગયું. હવે આમાંથી હું x કોમન કાઢું એટલે માઇનસ x. તો અહીંયા વધ્યા a માઇનસ b. માઇનસ કોમન કાઢે એટલે ચિહ્ન બદલાયું, પ્લસ હતું તો માઇનસ થયું. આમાંથી હું y ને કોમન કાઢું છું, માઇનસ y. તો a ચિહ્ન બદલાય, b બરાબર 0. ચલો ત્રણેય પદમાં a પ્લસ b a માઇનસ b a માઇનસ b a માઇનસ b ત્રણેય પદમાં છે. હા સાહેબ. તો ત્રણેય પદમાંથી આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા લખાશે a માઇનસ b. હવે વધ્યું ઘટ્યું બધું એક જ પદમાં આવી જશે. ચલો અહીંયા વધ્યા a પ્લસ b, અહીંયા વધ્યા માઇનસ x અને અહીંયા વધ્યા માઇનસ y બરાબર 0. માટે a માઇનસ b a પ્લસ b માઇનસ x માઇનસ y બરાબર 0. આના બરાબર 0, આના બરાબર 0. માટે a માઇનસ b બરાબર 0 અથવા a પ્લસ b માઇનસ x માઇનસ y બરાબર 0. અહીંયા રકમમાં ઓલરેડી એવું કીધેલું છે, મારે લખવાનું રહી ગયું. રકમમાં એવું કીધું છે a is not equal to b. ઓકે. હવે b ને હું પાછળ મોકલું તો a બરાબર b અને અહીંયા a પ્લસ b બરાબર માઇનસ x પાછળ ગયા તો પ્લસ x, માઇનસ y પાછળ ગયા તો પ્લસ y. પરંતુ a is not equal to b હોવાથી શક્ય નથી. આ તો લેવાનું નથી. માટે a પ્લસ b બરાબર x પ્લસ y. જે સાબિત કરવું તે થઈ ગયું. આમ સાબિત થાય છે કે a પ્લસ b બરાબર x પ્લસ y. અહીંયા થોડું અલગ પ્રકારનું અવયવીકરણ અને વિસ્તરણ આવ્યું. તો અહીંયા આપણે પ્રેક્ટિસ વર્કનો 9મો દાખલો પૂરો કર્યો. દાખલા નંબર 9. જો બિંદુ a k 2 - 2k દાખલા નંબર 10 b - k + 1 અલ્પવિરામ 2k અને c -4 - k અલ્પવિરામ 6 - 2k સમરેખ બિંદુઓ હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા આપણે વર્ણન કરીએ. a b અને c બિંદુઓ સમરેખ બિંદુઓ છે. માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય. હવે આપણે ક્ષેત્રફળનું ત્રિકોણ ABC નું સૂત્ર વાપરીએ. ત્રિકોણ ABC બરાબર 1/2 માનાંકમાં x1 એટલે k y2 - y1 y2 એટલે 2k -6 +- +2k. હવે x2 તો -k + 1 અને એની જોડે આવશે y3 - y1 એટલે કે 6 - 2k -2 +2k પ્લસ x3 તો -4 - k અને y1 - y2 તો 2 - 2k -2k માનાંક પૂરો. હવે હિસાબ આપણે કરીએ. ચલો 1/2 માનાંકમાં k 2k એટલે થશે 4k -6 પ્લસ -k + 1 અહીંયા +2k અને -2k ગયા તો આપણો જવાબ અહીંયા આવે છે 4
પ્લસ -4 માઇનસ કે અને 2 -2k એટલે -4k માનાંક પૂરો. હવે આપણે હિસાબ કરતા જ અહીંયા લખીશું ભાઈ 0, ક્ષેત્રફળ 0 છે કેમ? સમરેખ બિંદુઓ છે એટલે. તો અહીંયા 1/2 માનાંકમાં કે અંદર આપણે ગુણાકાર કરતા જઈશું. 4k² -6k 4k² -6k અહીંયા 4 સાથેનો ગુણાકાર તો -4k +4. હવે અહીંયા ગુણાકારની ક્રિયા પહેલા અહીંયા ગુણાકાર વિસ્તરણ આપી રહ્યા છે આપણે સાદું વિસ્તરણ. તો ચલો ગુણાકાર તો -4 દુના 8 માઇનસ પ્લસ એટલે 4 દુના 8 -8 કરે માઇનસ પ્લસ 4 16 કે. હવે માઇનસ કે નો વારો તો -2k અને માઇનસ પ્લસ 4k² માનાંક પૂરો. માટે 0 બરાબર 1/2 માનાંકમાં 4k² તો 8k². 16 માંથી 6 ગયા 10, 10 માંથી 8 ગયા 2 પ્લસ 16 માંથી 6 ગયા તો 10 અને 10 માંથી 4 ગયા અને પાછા 2 ગયા. ઘણા બધા છે, એક હિસાબ કરી લઈએ આપણે. -6k -4k -2k તો 6 4 10 ને 12, 16 માંથી 12 જશે એટલે +4 તો 4k. હવે આ બેનો હિસાબ આવશે અસમાન ચિહ્નો બાદ બાકી તો -4 માનાંક પૂરો. અહીંયા આપણે બે અહીંયા ગુણાકારમાં લઈ જઈએ તો 0 બરાબર માનાંકમાં 8k² +4k -4. ઓકે, હવે આ માનાંકની વેલ્યુ 0 છે તો તમને અગાઉના લેક્ચરમાં કીધેલું માનાંક છોડો, એકવાર ધન એકવાર ઋણ પણ 0 છે એની વેલ્યુ તો એને ધન 0 કરો કે ઋણ 0 કરો કે ફેર પડતો નથી. એટલે આનો જવાબ 0 છે. માટે લખાશે 8k² +4k -4 બરાબર 0. ચલો હું બંનેમાંથી 4 કોમન કાઢું છું તો 4 દુ 8 પ્લસ k -1 બરાબર 0. હવે 4 ભાગાકારમાં ગયા 0 ભાગ્યા 4 0 થઈ ગયા. તો હવે મારી જોડે આવશે 2k² + k -1 બરાબર 0. ભાગલા પાડો રાજ કરો. 2 એકા 2 ના ભાગ પાડી 1 લાવો તો 2 એકા 2. વચ્ચેનું પદ પ્લસ, મોટું પ્લસ, પ્લસ માઇનસ માટે 2k² +2k -1k -1 બરાબર 0. બે પદમાંથી આપણે કોમન કાઢીએ તો 2k કોમન, k +1 -1 કોમન, ચિહ્ન બદલાશે k +1 બરાબર 0. માટે 2k -1 અને k +1 બરાબર 0. માટે 2k -1 બરાબર 0 અથવા k +1 બરાબર 0. માટે k બરાબર -1 પાછળ ગયા એટલે +1 અને છેદમાં 2 ગયા તો k બરાબર 1/2 અને k બરાબર -1. આમ k ની કિંમત બે શક્ય કિંમતો છે. k ની શક્ય
શક્ય કિંમતો 1/2 અને -1 છે. તો અહીંયા પ્રેક્ટિસ વર્કનો 10મો દાખલો આપણે પૂરો કર્યો. હવે દાખલા નંબર 11. બતાવો કે t t-2 t+2 t+2 અલ્પવિરામ t t+3 અને t એ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ t આધારિત નથી. t આધારિત નથી મતલબ એનું ક્ષેત્રફળ શોધીશું તો એમાં t આવશે નહીં. મતલબ કે 4t 3t કે 3t-1 આવું એનું કોઈ ક્ષેત્રફળ નહીં આવે. કોઈ ચોક્કસ આંકડો આવી જશે. એનો મતલબ એવો થયો ભલે રકમમાં t છે પણ એનું ક્ષેત્રફળ એ t આધારિત નથી. એટલે કે તમે t ની કોઈ પણ વેલ્યુ લો દરેક વખતે ક્ષેત્રફળ સમાન જ મળશે. જોઈ લઈએ. ચલો ધારો કે a t-2 b t+2 t+2 અને c t+3 t શિરોબિંદુઓ વાળો ત્રિકોણ ABC છે. માટે ચલો હવે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો લખીશું ABC બરાબર 1/2 માનાંકમાં ચલો અહીંયા બિંદુઓ x1 x2 x3 પ્રમાણે આપણે ચાલીએ. તો x1 એટલે આપણે લઈશું t y2 y3 તો આવશે t+2 t પ્લસ x2 છે તો t+2 y3 y1 તો t +2 થઈ ગયા. પ્લસ હવે x3 લઈએ તો t+3 y2 y1 તો t-2 માનાંક પૂરો બરાબર 1/2 માનાંકમાં t. હવે +t - t ગયા +t - t ગયા +t - t ગયા. ઓકે તો t કૌંસમાં અહીંયા 2 વધ્યા અહીંયા t+2 અને કૌંસમાં 2 વધ્યા અહીંયા t+3 અને કૌંસમાં -4 વધ્યા -2 એટલે -4 કરે બરાબર 1/2 માનાંકમાં 2t ગુણાકાર લઈ લીધો પ્લસ 2t 2 દુના 4. હવે અહીંયા ગુણાકાર તો -4 સાથેનો ગુણાકાર તો -4t +-4 તરી 12 માનાંક પૂરો. હવે અહીંયા વિસ્તરણમાં જોઈએ તો 2 અને 2 દુ 4t તો અહીંયા -4t છે તો આ અને આ બાદબાકીમાં જવાના. હવે આમાંથી આ બાદબાકી કરીએ 1/2 4 માંથી 12 જાય તો -8. હવે માનાંકની બહાર આપણે નીકળીએ તો પ્લસ આંકડો લખવો બરાબર 4 ચોરસ 1. અહીંયા જે ક્ષેત્રફળ મળીએ ક્લિયર 4 એકમ મળે છે કે જેમાં t નથી. આમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ છે જે t આધારિત નથી. એટલે કે એના જવાબમાં કે t છે નહીં.
ઓકે, સવાલ એવો છે આપણો 12મો. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 28 હોય અને એ 2 9 બી -2 1 અને સી 6 3 હોય તો બિંદુ એ માંથી બીસી પરના લંબની લંબાઈ શોધો. આપણે આકૃતિ બનાવીએ. એક તો પહેલા એ 2 9 બી -2 1 સી 6 3 લંબની લંબાઈ શોધવી છે. એમાંથી ચલો લંબ દોરીએ એડી. આવો એક દાખલો અગાઉ આવી ગયો પણ એમાં મધ્યગા શબ્દ હતો. તો આપણે શું કરેલું દોસ્તો, યાદ કરો કે મધ્ય બિંદુ હોય આ, તો આ અને આ સૂત્રનો ઉપયોગ કરી આની વેલ્યુ આપણે શોધી લેતા, મતલબ આના યામ શોધી લેતા અને પછી આની લંબાઈ શોધતા. પણ આવું ક્યારેય કરતા મધ્ય ઘા હોય ત્યારે. અત્યારે વાત છે ભાઈ વેધની વાત છે, લંબ દોરવાનો છે. લંબ એટલે કે વેધ. જોઈએ, પહેલા તો વર્ણન કરી લઈએ. ધારો કે એ 2 9 બી -2 1 અને સી 6 3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણ એબીસી માં એડી માં બિંદુ એ માંથી બીસી પરનો લંબ એડી છે. ઓકે, સારું. ત્રિકોણનું ક્ષેત્રફળ કીધેલું છે આપણને. તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં આવે છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે બીસી અને વેધ એટલે એડી. અને આપણે આ એડી શોધવો છે, લંબ એ વેધ છે, તો એડી મળી જાય. પણ સૂત્ર વાપરીએ 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો આપણને જાણ હોવી જોઈએ. તો પહેલા આપણે સૌથી પહેલા બીસી શોધી લઈએ. બીસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો હોલ સ્ક્વેર એટલે -2 - 6 નો હોલ સ્ક્વેર વત્તા 1 - 3 નો હોલ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 6 માંથી -2 - 6 એટલે -8 અને 8 નો વર્ગ થયો 64. 1 માંથી 3 ગયા 2 નો વર્ગ -2 નો વર્ગ 4. તો જવાબ આવ્યો વર્ગમૂળમાં 68. તો 17 ચોક 68 થાય. યાદ કરો, વર્ગમૂળમાં 68 છે તો 17 ચોક 68. 4 ક્લિયર બહાર આવી જશે એટલે 2 વર્ગમૂળમાં 17 બરાબર 2 વર્ગમૂળમાં 17. ઓકે, હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર વાપરીએ. એબીસી બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. એબીસી નું ક્ષેત્રફળ લખીએ 28 બરાબર 1/2 પાયો એટલે આપણે લખીશું બીસી અને વેધ એટલે લખીશું એડી. ચલો 28 બરાબર 1/2 પાયો બીસી તો મળી ગયા આપણને 2 વર્ગમૂળમાં 17. એડી ખબર નથી. ચલો એક કામ કરો, 28 ની જોડે કોણ આવશે 2 અને પેલા 2 વર્ગમૂળમાં 17 અહીંયા નીચે આવશે. તો અહીંયા બાકી રહ્યા એડી. 2 ને મેં અહીંયા મોકલ્યા, આ 2 ને આમ નીચે અને વર્ગમૂળમાં 17 ને મેં નીચે મોકલ્યા. છેદ ઉડે છે. હા સાહેબ 2 તો ગયા. તો અહીંયા આપણને એડી બરાબર મળ્યા. માટે એડી બરાબર 28 વર્ગમૂળમાં 17. આમ
બિંદુ એ માંથી બીસી પર દોરેલા લંબની લંબાઈ 28/17 છે. તો દોસ્તો અહીંયા આપણે એકી સાથે 11 અને 12 એવા બે દાખલાઓ પૂરા કર્યા. દાખલા નંબર 13 અને 14. 1 5 2 4 -3 -1 2 -3 5 એક ક્રમિક શિરોબિંદુઓ વાળા પંચકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા પંચકોણ આપેલો છે, તો આપણે એવો એક પંચકોણ બનાવીએ. A, B, C, D અને E. વર્ણન કરીશું. ધારો કે A 1 5, B -2 4, C -3 -1, D 2 -3 અને E 5 1 શિરોબિંદુઓ વાળો પંચકોણ ABCDE છે. ઓકે, હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? તો પહેલા આપણે દરેકના યામ પહેલા લખી લઈએ. અહીંયા 1 5 -2 4, C ના યામ -3 -1, D ના યામ 2 -3 અને E ના યામ છે 5 1. હવે આપણે એક વિકર્ણ દોરીએ AB. પંચકોણમાં AB અને બીજો વિકર્ણ દોર્યો, BE અને બીજો વિકર્ણ દોર્યો CE. પંચકોણમાં કયો વિકર્ણ દોર્યો? BE અને CE વિકર્ણો દોરવાથી કેટલા ત્રિકોણો બન્યા? 3. 1 2 અને 3 દોરવાથી ત્રિકોણ ABE અલ્પવિરામ BCE અને ત્રિકોણ CDE ત્રિકોણો બને છે. હવે એક એક ત્રિકોણનું આપણે સૂત્ર પ્રમાણે ક્ષેત્રફળ શોધીશું, પછી આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે આપણને પંચકોણ ABCD નું ક્ષેત્રફળ મળશે. છેલ્લે સૂત્ર તમારે લખવાનું થશે. પંચકોણ ABCDE નું ક્ષેત્રફળ બરાબર ABE વત્તા BCE વત્તા CDE ત્રણેયનો સરવાળો થશે એટલે જવાબ આવી જશે. તો આ દાખલો તમારા માટે સ્વપ્રયત્ને મૂકવામાં આવે છે. ચલો દાખલા નંબર 14. ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુઓ અનુક્રમે, આકૃતિ બનાવું છું. ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુઓ અનુક્રમે D 2 1, E -2 3 અને F 4 -3 છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો.
આ મધ્ય બિંદુઓ છે. ચલો મધ્ય બિંદુઓને જોડીએ. ઓકે, તો અંદર ત્રિકોણ બન્યો. રાઈટ. હવે વર્ણન કરી લઈશું. અહીંયા વર્ણન આવશે. હવે આપણે એબીસી નું ક્ષેત્રફળ શોધવું છે. તો એબીસી નું ક્ષેત્રફળ શોધવું હોય તો એ ના યામ, બી ના યામ અને સી ના યામ જરૂરી છે. તો એ ના, બી ના, સી ના યામ શોધવા માટે અગાઉ એક દાખલો આવ્યો તો, બહુ જ લોંગ હતો. પરિણામ 1, પરિણામ 2, પરિણામ 3, પરિણામ 4, પરિણામ 5, પરિણામ 6. એમાંથી પરિણામ 1 નો, 3 નો, 5 નો સરવાળો કર્યા, પરિણામ 7 મેળવ્યું હતું. પરિણામ 2, 4 અને 6 નો સરવાળો કર્યો, પરિણામ 8 મેળવ્યું હતું. આવું કંઈક આવતું હતું. એનો ઉપયોગ કરીએ તો આપણને એબીસી મળે અને પછી આપણે એબીસી નું ક્ષેત્રફળ શોધી શકીએ. પણ એટલી બધી મહેનત મજૂરી થાય નહીં. તો એના માટેનો એક આઈડિયા છે કે આપણને મધ્યબિંદુને જોડતા અંદરના ત્રિકોણના યામ ખબર છે. તો એના આધારે આપણે સૌથી પહેલા DEF શોધી લઈશું 1/2 કરીને. એ રીતનું સૂત્ર લઈ આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈશું અને એનું ક્ષેત્રફળ આપણને મળશે 6 ચોરસ એકમ. અહીંયા મધ્યબિંદુને જોડવાથી મળતા અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનું હોય. તો હવે એબીસી નું ક્ષેત્રફળ 4 ગણું હોય. પછી તમારે સૂત્ર વાપરવાનું છે કે એબીસી બરાબર 4 ગુણ્યા DEF. તો 4 ગુણ્યા 6 બરાબર 24 ચોરસ એકમ. તો આ દાખલો પણ તમારા માટે સ્વપ્રયત્ને રાખવામાં આવે છે. સ્વપ્રયત્ને. તો દોસ્તો, આજે પ્રેક્ટિસ વર્કમાં મેં દાખલાઓ ગણ્યા અને 2 દાખલાઓ તમારા માટે મેં સ્વપ્રયત્ને મૂક્યા. તો પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7.3 માં 14 સુધીના દાખલા અહીંયા આપણે પૂરા થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય ચાલુ કરીશું. પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7. ધન્યવાદ.